જય માતાજી દોસ્તો, આજે મેં બનાવ્યા છે જીરા રાઈસ અને દાલ ફ્રાય. તો એક છોકરીની વારંવાર કમેન્ટ હતી યુટ્યુબ લાઈવમાં કે આંટી તમે દાલ ફ્રાયની રેસીપી આપજો. તો ચલો, એક કુકરની અંદર મેં 2 થી 3 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એક વાટકો ભરીને મિક્સ બધી દાળ લઈ લીધી છે. દાળની અંદર ચણાની, મસૂરની, મગની, અડદની અને તુવેરની આવી 5 દાળ છે, જે ડીમાર્ટમાંથી તમને પેકેજમાં આસાનીથી મળી જશે. પછી મેં મીઠું નાખી અને એને કુકર બંધ કરીને 3 થી 4 વિસલ કરવા મૂકી દીધું છે. સાઈડમાં મેં રાઈસ બનાવવા માટે પાણી ગરમ કરવા મૂક્યું છે તપેલીમાં. હવે આપણે બાસમતી રાઈસ ધોઈ નાખવાના છે અને 1 ગ્લાસ 1.5 ગ્લાસ પાણી નાખી અને 5 થી 10 મિનિટ સુધી એને પલળવા દેવાના છે. અને સાઈડમાં પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે રાઈસ ભલે પલળે અને દાળના વઘાર માટેની વસ્તુઓ રેડી કરી લઈએ. તો મેં થોડુંક લસણ મેં ખાંડી લીધું છે, એમાં આદુનો ટુકડો નાખી દીધો છે અને 2 મરચી પણ અંદર એડ કરી દીધી છે અને આની પેસ્ટ બનાવી લીધી છે. તમે લોકો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો, એ ફરજિયાત નથી, પણ હું દાલ ફ્રાય બનાવું ત્યારે એમાં નાખું છું. તો આવી રીતે મેં એની પેસ્ટ બનાવી લીધી છે. સાઈડમાં આંધણ પણ ઉકળી ગયું છે. તો આપણે એની અંદર આ રાઈસ જે છે એને બિલકુલ હાથ અડાડવાનો નથી, બરાબર. ઉપરથી જેટલું પાણી વધારાનું છે એ નિતારી લેવાનું છે અને પછી આપણે રાઈસ નાખી દેવાના છે ગરમ પાણીમાં. તો આવી રીતે મેં નાખી દીધા છે. હવે એની અંદર મીઠું અને થોડુંક તેલ અંદર નાખવાનું છે, એટલે રાઈસ એકદમ છૂટા છૂટા થશે અને ફૂલ કૂક કરવાના નથી, 80% જેટલા કૂક કરવાના છે, કારણ કે હજી આપણે એને એકવાર તડકો મારવાનો છે જીરાનો, એટલા માટે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાના રાઈસ બફાઈ ગયા છે અને હવે આપણે એનું પાણી નિતારી લેવાનું છે. તો મેં ટોપલીમાં પાણી નાખીને રાઈસમાંથી બધું પાણી નિતારી લીધું છે અને આવી રીતે હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે. તો મેં સ્ટીલના એક તવલામાં 1 મોટી ચમચી ભરીને ઘી લીધું છે અને ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે જીરાનો વઘાર કરવાનો હશે. તો મેં એક મોટી ચમચી ભરીને જીરું નાખી દીધું છે, જે સાવ ફૂટી જાય પછી એમાં રાઈસ નાખવાના છે. પણ જીરું ફૂટે એટલે તરત જ ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી એમાં રાઈસ નાખી દેવાના છે, એટલે તળીએ ચોટે નહીં. સાથે સાથે લાઇટ એવાઈ ગઈ, તો મારા ક્રિશે મને મોબાઈલની અંદર જ લાઇટ ચાલુ કરીને શૂટ કરી દીધું. તો આવી રીતે મેં રાઈસનો તડકો મારી દીધો છે જીરાનો. જીરા રાઈસ બનાવવામાં કોઈ ઓલું નથી, ખાલી એને રાઈસ બફાવવામાં જ થોડુંક ધ્યાન રાખવાનું છે, બાકી એ સાવ સહેલી વસ્તુ છે. તો જુઓ, મસ્ત મજાના રાઈસ થઈ ગયા છે અને એને મેં લાકડાના તાવેથાથી હલાવ્યા છે, હળવા હાથે, કારણ કે બહુ વધારે પડતું એને કોઈ સ્ટીલના ચમચાથી હલાવવા નથી, એટલે તૂટે ભાંગે નહીં ભાત. અને ઉપરથી મેં ઝીણા સમારેલા ધાણા પણ એડ કરી દીધા છે. તો આપણા જીરા રાઈસ થઈ ગયા છે રેડી. હવે આપણે દાળ બનાવવાની છે અને લાઇટની તો મેં રાહ જોવી જ પડી, કારણ કે રાઈસમાં તો ચાલી ગયું પણ દાળમાં ન ચાલે, એટલે થોડીક વાર રેસ્ટ કરીને અને પછી પાછી થોડીક વાર પછી લાઇટ આવી એટલે હવે આપણે દાળનો વઘાર કરી લેવાનો છે. જોઈ શકો છો તમે કે કેટલા છૂટા છૂટા મસ્ત મજાના રાઈસ થયા હશે. ઘીમાં વઘાર કરવો અથવા તો તમારે ઘી ન હોય તો તેલમાં પણ વઘાર કરી શકાય, એ ફરજિયાત છે.